વિડીયોમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના છાણી ગામના યુવાન ખેડૂતનું અદ્યતન ટેકનોલોજી થકી ખેતી ક્ષેત્રે પ્રયાણ। ગુજરાત રાજ્યમાં બાગાયત ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને ખેડૂતને વાવેતરથી લઈ બજાર સુધી મજબૂત સહારો મળે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય બાગાયત ખાતાની રચના કરી છે। નવી તકનીકોનો પ્રસાર, કાપણી પછીનું વ્યવસ્થાપન, પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધન અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાના વિકાસની બાગાયત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે। વડોદરા જિલ્લામાં પણ બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયક યોજનાઓ અસરકારક રીતે અમલમાં મુકાઈ છે। વડોદરા જિલ્લાના છાણી ગામના યુવાન ખેડૂત શ્રી હિતેશભાઈ પટેલ આ પરિવર્તનના જીવંત ઉદાહરણ છે। તેઓ સાકરતા ગામ ખાતે 25 વીઘા જમીનના સિઝન આધારિત ખેતી કરે છે અને આધુનિક ટેકનોલોજી અપનાવી સ્માર્ટ ખેડૂત તરીકે પોતાની ઓળખ બનાવી છે। હિતેશભાઈ પપૈયા, બટાકા, કેળ અને હળદરની ખેતી કરે છે। છેલ્લા 4 વર્ષથી તેઓ 10 વીઘામાં હળદરનું વાવેતર કરે છે। હળદરનું માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ તેને ઉકાળી, સૂકવી અને પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન પણ કરે છે। બાગાયત ખાતાની સહાયથી તેમણે ISO, BIS, ISI પ્રમાણિત બોઇલર પ્રોસેસિંગ મશીન ખરીદી 50% સબસિડી મેળવી છે। આ મશીન દ્વારા ગુણવત્તાયુક્ત હળદર પાવડર તૈયાર કરી તેઓ મસાલા બજારમાં પોતાનો સારો બ્રાન્ડ ઇમેજ ઊભું કરી રહ્યા છે। હળદરના મૂલ્યવર્ધનથી તેઓ 1 વીઘામાંથી અંદાજે ₹50,000 થી 60,000 સુધીનો ચોખ્ખો નફો મેળવે છે। આ સાથે તેઓ દર વર્ષે લોકર બટાકાની ખેતી પણ કરે છે। 1 વીઘામાંથી અંદાજે 200 થી 250 મણ ઉત્પાદન મેળવે છે। હિતેશભાઈએ જણાવ્યું હતું કે ખેતીમાં નફો મેળવવો હોય તો માત્ર ઉત્પાદન પૂરતું નહીં પરંતુ મૂલ્યવર્ધન અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ એટલી જ મહત્વપૂર્ણ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ રાસાયણિક દવાઓના બદલે દિવેલીઓ અને છાણિયું ખાતર જેવા જૈવિક ખાતરનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે। આ રીતે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્કેટિંગની સમજ દ્વારા સાકરતા ગામના યુવાન ખેડૂતો બાગાયતી ક્ષેત્રે સફળતાની નવી મિસાલ ઊભી કરી રહ્યા છે। તેમનો પ્રયાસ બાગાયત ક્ષેત્રે ઝંપલાવવા માંગતા યુવા ખેડૂતોની ચિંતાઓ દૂર કરી રહ્યો છે।